આવેલી નીલકંઠ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 5 મહિનાથી પીવાનું પાણી દૂષિત આવતા સોસાયટીના રહીશો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે। આ અંગે રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું। ત્યારે તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યા સત્વરે દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોએ માંગ કરી છે। सोसायटी में रहूँ छूँ छेल्ला 6 महीना थी पानी गंदू आवे है। अमे नगर बेन ने कहवा जाइए पानी वाला बेन ने तो एम के नगरपालिका में जाओ, नगरपालिका वाला कहवा जाइए तो ये कशु माथे नहीं लेता। आ बधी आखी लाइन में खाड़ा करे एमां अमारा बाळको पड़ी जशे तो जवाबदार कोण रहेशे? અને ટેન્કરો મૂકે તો પણ બિચારા બધા થોડા પાણી ભરી શકે। કોઈના પગની તકલીફ હોય, કઈ તકલીફ હોય તો ટેન્કરથી એના કરતા લાઈનો ચોખ્ખી કરીને જે ચાલુ કરવું એ કરાવી દો ને। આમાં 6 મહિનાથી હેરાન થવાનું બધાને કેટલી પબ્લિક છે। અહીંયા 100 ઉપર મકાનો છે। બસ આનું આ ગંદા પાણી વિશે તમે કઈ બી કરો પણ ચોખ્ખું પાણી આવવું જોઈએ। અમારે આ ના ચાલે સોસાયટીમાં। અમારે સોસાયટીમાં મોટા મકાન કેટલા બધા મકાન છે અને ટેન્કરો 2 થી 3 ટેન્કર મૂકે છે। હવે 2-3 ટેન્કરમાં તો પાણી કોઈને પહોંચે નહીં તો સોસાયટી વાળાને બધાને વિનંતી એ ટેન્કર વધારે મૂકો। કડીમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો પરેશાન થયા છે, જેને લઈને જે સ્થાનિકો છે તે તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે નીલકંઠ સોસાયટીના જે રહીશો છે તે દૂષિત પાણીની સમસ્યાને લઈને આજે સોસાયટી ખાતે એકત્ર થયા છે અને નગરપાલિકા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। છેલ્લા 5-6 મહિનાથી આ સોસાયટીની અંદર દૂષિત પાણી આવતું હોવાની જે સમસ્યા છે, જેના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જે સ્થાનિકો છે તે ભય હેઠળ જીવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા જે દૂષિત પાણીની સમસ્યા છે તેને દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો છે તે માંગ કરી રહ્યા છે। અલ્તાફ મંસૂરી।